જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો પોલીસ કોન્સ્ટેબલનું આપણે આજે મોડલ ક્વેશ્ચન પેપર જોવાના છીએ. ઓકે, પાર્ટ બીનું જે છે સંપૂર્ણ આપણું આ મોડલ પેપર 120 માર્ક્સનું આ મોડલ પેપર રહેશે આપણા સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત, જે આપણી 14 જૂનની પરીક્ષામાં આ પેપર મોસ્ટ આઈએમપી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલ માટે તૈયાર કરેલા એક જેને કહેવાય કે મોસ્ટ આઈએમપી ટોપિક બાય ટોપિક તૈયાર કરેલા, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સંભવિત મોસ્ટ આઈએમપી પ્રશ્ન નિષ્ણાત શિક્ષકો દ્વારા બનાવેલા 2500 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે આપણી 14 જૂનની પરીક્ષામાં આમાંથી પૂછાશે. ઓકે, જેની ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ, આવા ભૂગોળ છે, આવા તમામ વિષયો પાર્ટ બીનાનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 63 520 આ નંબર ઉપર ગૂગલ પે અથવા તો ફોનપે દ્વારા 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, અને પીડીએફ તમને વોટ્સઅપ પર જ મળી જશે. જવાબો એની સાથે જ આપેલા છે, તમે એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. 81મા નંબરનો ક્વેશ્ચન છે. પાર્ટ બીનું આપણે મોડેલ પેપર જોવાના છીએ એટલા માટે. સંસદ દ્વારા ભારતના સંવિધાનમાં અમુકમાં સુધારો કયા અનુચ્છેદની જોગવાઈ અંતર્ગત થઈ શકે છે? અનુચ્છેદ 368. ભારતના સંવિધાનના અનુચ્છેદ 360ની જોગવાઈનો અમલ અત્યાર સુધી કેટલી વખત થયો છે? તો કે ભાઈ ક્યારે થયો નથી. ઓકે, 360માં જે નાણાકીય કટોકટીની વાત કરવામાં આવેલી છે. અનુસૂચિત આદિજાતિઓના સભ્યોને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોને નાણાં ધીરધારના ધંધાનું નિયમન ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ કોણ કરી શકે છે? રાજ્યપાલ. ત્યારબાદ છે કે ભાઈ ભારતના સંવિધાનની નીચેના કયા અનુચ્છેદની જોગવાઈ કોઈ વ્યક્તિને લાગુ પડે છે? અનુચ્છેદ 14. નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે? ચૂંટણી પંચ. ચાલો આગળ વાત કરીએ આપણે કે ભાઈ ભારતના સંવિધાનની જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ ખાલી જગ્યા તરીકે નિમવાને લાયક હોય તેવી કોઈ વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નિમી શકે છે. તો છે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ. ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત નીચેના પૈકી કઈ ભાષાઓ સમાવેશ કરવામાં આવેલ છે? તો છે ડોંગરી, મેથિલી, બોડો અને સંથાલી. ચાલો, બોડો માસ એવી રીતે તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? બોડો માસ. બરોબર. સ એટલે સંથાલી, મા એટલે મેથિલી આવશે, ડો એટલે ડોંગરી અને બો એટલે બોડો માસ. ત્યારબાદ છે કે ભારતના સંવિધાનના અમુકમાં સૌથી અગત્યનો કયો સુધારો બંધારણીય સુધારાથી કરવામાં આવેલો હતો? તો એ તો 42મો બંધારણીય સુધારો. ચાલો, ત્યારબાદ આગળ વાત કરી. ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શેમાં કરવામાં આવેલી છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર તરીકે ઓળખાતો બંધારણીય સુધારો કયો છે? 100મો બંધારણીય સુધારો. બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને તમામ બાળકો કેટલા વર્ષની ઉંમર થાય ત્યાં સુધી નિઃશુલ્ક પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે? 0 થી 6 વર્ષ. નીચેનામાંથી આપણે યોગ્ય વાક્ય શોધવાના છે. ગવર્નર પોતાનું રાજીનામું સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીને રજૂ કરે છે? ના, એ ખોટું છે. બરોબર. ગવર્નર પોતાનું રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને આપે. ગવર્નરને દૂર કરવા માટેના કારણો બંધારણમાં નથી દર્શાવેલા. આ સાચું છે, એટલે માત્ર 2 સાચું છે. બંધારણની કલમ 21A હેઠળ કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? શિક્ષણનો હક. આપણી સમન્વયી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની દરેક નાગરિકની ફરજ છે. આ જોગવાઈ શેમાં કરવામાં આવેલી છે? તો કે અનુચ્છેદ 51Kમાં. અનુચ્છેદ 51K(6). બરોબર. ભારતના સંવિધાન મુજબ સંસદમાં કોનો સમાવેશ થાય? તો એમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભાનો સમાવેશ થાય. રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક માટે લઘુત્તમ ઉંમર કેટલી છે અને બંધારણની કઈ કલમમાં તેની જોગવાઈ છે? તો લઘુત્તમ રાજ્યપાલ બનવું હોય, રાષ્ટ્રપતિ બનવું હોય એના માટે 35 વર્ષ હોય. અને આ જોગવાઈ શેમાં છે? કલમ 157માં. ભારતના બંધારણમાં પંચાયતો સંબંધિત વ્યાખ્યાઓ કઈ કલમમાં બતાવેલ છે? 243. નીચેનું વાક્ય ચકાસો કે ભાઈ ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે અને તેઓના સંઘની કારોબારીની સત્તા અને સંઘના સંરક્ષણ દળોનું સર્વોપરી આધિપત્ય નિહિત થશે. આ જોગવાઈ કઈ કલમમાં છે? તો આ જોગવાઈ 52, કલમ 52 અને 53માં છે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર અને કારોબારીથી અલગ. ન્યાયતંત્ર અને કારોબારીથી અલગ રાખવું આવી જોગવાઈ અનુચ્છેદ 50માં છે. આગળના મોડલ પેપરમાં પણ આ પ્રશ્ન હતો.
ત્યારબાદ ચૂંટણી પંચની જોગવાઈ કઈ કલમમાં છે? 324. ચાલો, રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય? તો ભાઈ રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા. બંધારણનું આમુખ બંધારણનો આત્મા છે, બંધારણની ચાવી છે, બંધારણનું આભૂષણ છે. આ વિધાન બંધારણ આમુખ સંદર્ભે કોણે કહ્યું હતું? તો આ કહ્યું હતું પંડિત ઠાકુરદાસ ભાર્ગવે. ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ સભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો? સ્વરાજ પાર્ટીએ 1924માં. ચાલો, ત્યારબાદ વાત કરીએ આપણે યોગ્ય જોડકા જોડવાના છે. તો વાત કરીએ પેલું છે જે છે પુરુષ મહિલા સમાન મતાધિકાર. તો એ કયા અધિનિયમ અંતર્ગત આવશે? તેમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1935. સૌપ્રથમ કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા. તેમાં આવશે ભારત શાસન અધિનિયમ 1935. સૌપ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થા. તેમાં આવશે ભારતીય પરિષદ અધિનિયમ 1892. અને મહિલાઓને મત આપવાનો અધિકાર તો આવશે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ 1919. નીચેના કયા વાક્યો યોગ્ય છે? જો બંધારણમાં સુધારો કોઈ પણ ગૃહમાં કરી શકાય છે, આ સાચું છે. સુધારા માટેનું બિલ માત્ર મંત્રીશ્રી રજૂ કરી શકે, ના આ ખોટું છે. ઓકે, બાકીના બધા ખોટા રહેશે, માત્ર એક સાચું છે. બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે. આ વિધાન કયા પંચ દ્વારા કરવામાં આવ્યું હતું? ચાગલા પંચ. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? ખોટું વિધાન આપણે શોધવાનું છે. ચાલો, રાજ્યની વ્યાખ્યા ભાગ 3માં આર્ટિકલ જે છે 12માં આપવામાં આવી છે, આ સાચું છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ 45માં ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારીની જોગવાઈ કરવામાં આવી. ઓકે, આ સાચું છે. જો કે આ વાત કે પહેલું જે છે એ મિત્રો ખોટું છે. કે રાજ્યની વ્યાખ્યાવાળું આ પહેલું ખોટું છે, માત્ર 2 સાચું છે. ઓકે, તો જવાબમાં વાત કરીએ તો ઓપ્શન જે છે બી આવશે. ઓગસ્ટ 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખ આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો? માઉન્ટ બેટન દ્વારા. ચાલો, ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ સંદર્ભે નીચેના વાક્યો આપણે ચકાસવાના છે. તો જે છે 52માં બંધારણીય સુધારો 1985 દ્વારા 10મી અનુસૂચિ જોડવામાં આવી, બિલકુલ સાચું છે. પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ તેમાં છે અનુસૂચિ 10માં, સાચું છે. જમીન સુધારા અને જમીન સંપાદન અંગેના કાયદાઓ સમાન, આનો નહીં સમાવેશ થતો, એટલે ઓપ્શન 1 અને 2 સાચા છે. બંધારણનો કયો સુધારો કહે છે કે ગ્રામ પંચાયતમાં 1/3 બેઠકો મહિલા માટે અનામત હોવી જોઈએ? તો તેનો બંધારણીય સુધારો. જાન્યુઆરી 2026માં રશિયાએ કયા પાડોશી દેશમાં જે છે ઓરેશનિક મિસાઇલ તૈનાત કર્યાની પુષ્ટિ કરી હતી? બેલારુસ. તાજેતરમાં સમાચારમાં રહેલ વાંગછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં સ્થિત છે? ભૂતાન. તાજેતરમાં કયા દેશે તાઇવાનની આસપાસ જસ્ટિસ મિશન 2025 કવાયતનું આયોજન કર્યું હતું? ચીન. ચાલો, તાજેતરમાં કયો દેશ માર્ગ બાંધકામમાં બાયોબિટ્યુમેનનું વ્યાપારી ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? એ છે આપણો ભારત. તાજેતરમાં શ્રી માધવ ગાડગીલનું નિધન થયું છે. તેઓ કયા ક્ષેત્રે સંકળાયેલા હતા? પર્યાવરણ અને ઇકોલોજી. પશ્ચિમ ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલ કમિશનની નિમણૂક નીચેના પૈકી કોની અધ્યક્ષતામાં કરી હતી? માધવ ગાડગીલ. તાજેતરમાં ચર્ચામાં રહેલ એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કયા મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે? કાપડ મંત્રાલય. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને રેન્જરલેન્ડ્સ અને પશુપાલકો માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું? 2026. પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીના રોજ આપણે ઉજવીએ છીએ. ત્યારબાદ છે કે ભાઈ મહાત્મા ગાંધીજીએ આફ્રિકાથી ક્યારે ભારત પરત ફર્યા હતા? તો કે 9 જાન્યુઆરી 1915ના રોજ પરત ફર્યા હતા. એટલા માટે આપણે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. ઉષ્ણ તાપમાનને નીચેની કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય? જવાબ આવે છે ઉપર પૈકી એક પણ નહીં. દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં કયા રંગનું આવર્તન સૌથી નિમ્નતમ હોય છે? તો એ છે મિત્રો લાલ રંગનું. ચાલો, આગળ વાત કરીએ આપણે નેનો ટેકનોલોજી ખાલી જગ્યામાં ઉપયોગ થઈ શકે. તો નેનો ટેકનોલોજી છે ખારા પાણીમાંથી મીઠું બનાવવા, ખારા પાણીને મીઠું બનાવવા માટે, દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે, આ તમામ વસ્તુમાં ઉપયોગ થઈ શકે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. નીચેના વાક્યો ચકાસવાના છે. તો બંને વિધાનો મિત્રો જે છે સાચા છે. ઓમેગા 3 ફેટી એસિડ શામાંથી મળે? સોયાબીનમાંથી. વિદ્યુત પ્રતિરોધના માપ માટે કયો એકમ વપરાય છે? ઓમ.
ગટર વ્યવસ્થાપન સુવિધામાં પાણીને જંતુમુક્ત કરવા માટે કયા બે વાયુઓ વપરાય છે? ઓઝોન અને ક્લોરિન. ત્યારબાદ નીચે દર્શાવેલી જળચર ઇકોસિસ્ટમ પૈકી કઈ સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે? મુક્ત ત્રિકોણ પ્રદેશ. જ્યારે સીડીને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષના પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને ખાલી જગ્યા ઘટના આધારે સમજાવી શકાય. રિફ્રેક્શન, વિવર્તન અને પ્રવાહન. આનુવંશિક જે છે અભિયંત્રિકી એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ જીન્સને ખાલી જગ્યા તબદીલ કરવા દે છે. તો એમાં એ બી બંને આવશે. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. રમત અને દરેક ટીમમાં રમત રમનાર ખેલાડીઓની સંખ્યા દર્શાવતી કઈ જોડ ખોટી છે? તો બાસ્કેટબોલમાં 6 સભ્ય ના હોય. નીચેના પૈકી કયા બે દેશો વસ્તીના ઉતરતા ક્રમમાં ચીન અને ભારત પછીના ક્રમે આવે? તો ચીન અને ભારત પછી શું આવે? USA અને ઇન્ડોનેશિયા આવશે. પહેલા નંબરે ભારત, પછી ચીન અને પછી US, ઇન્ડોનેશિયા. મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગોનું અંગ્રેજીમાં ભાષાંતર મહાદેવભાઈ દેસાઈએ કર્યું હતું. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ શારદાબેન મુખર્જી. મહાગુજરાત શબ્દ સૌપ્રથમ કનૈયાલાલ માણેકલાલ મુનશી આપ્યો હતો. ચાલો, ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? SR રંગનાથન. નીચે દર્શાવેલ નામ અને તેની સામે જણાવેલ વિશેષ ક્ષેત્રની જોડતી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવે છે સ્વામિયાનંદ આયુર્વેદ વિજ્ઞાન. આ ખોટું છે. એક ચરિત્ર લેખક, કોષકાર, સંશોધક, સંપાદક તેમજ અનુવાદક તરીકે જાણીતા કયા સાહિત્યકારને રણજીતરામ, સુવર્ણચંદ્રક, પદ્મશ્રી અને વિદ્યા વાચસ્પતિ તેમજ મહિમોપાધ્યાયની પદવી એનાયત થયેલ હતી? કેકા શાસ્ત્રીને. માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર. આ સૂત્ર કોણે આપ્યું હતું? નારાયણ ગુરુએ. પંજાબમાં દેવ સમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા કરવામાં આવ્યું હતું? શિવનારાયણ અગ્નિહોત્રી દ્વારા. સાઈ સેતી સાચે રહું ઓરા સ સુધભાઈ. આ કોનો ધર્મ છે? કબીરનો. કારા ધાબા વડે છાયાચિત્રો રચી અલગ જાતની ચિત્રકલા વિકાસનાર અને સ્વાતંત્ર્ય ચળવળોમાં પણ ચિત્રો ઉપસાવી પ્રભાવિત કરનાર ચિત્રકાર કોણ હતા? કનુભાઈ દેસાઈ. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. તો આ કોનો જીવન મંત્ર હતો? રામાનંદનો. ગુજરાત પ્રવાસન માટે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં અને ખુશ્બુ ગુજરાત કે અભિયાનનું આલેખન કોણે કર્યું હતું? પિયુષ પાંડે. અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું? અરકુવણ શેઠાણી. ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતા? પૂજ્ય મોટા. નીચેના પૈકી કોણે લોકપ્રિય સામાજિક જનકલ્યાણ શરૂ કર્યું હતું? પુનિત મહારાજ. કચ્છમાં આધુનિક કેળવણીનો પાયો કોણે નાખ્યો હતો? પ્રાણજીવન ખક્કર. ખાલી જગ્યાએ 1920માં આદિવાસીઓ માટે પંચમહાલ જિલ્લામાં આશ્રમ શાળા શરૂ કરી? ઇન્દુલાલ યાજ્ઞિક. સોલંકી વંશના કયા રાજાએ અભિનવ સિદ્ધરાજ અને સપ્તમ ચક્રવર્તી જેવા નામો ધારણ કર્યા હતા? ભીમદેવ બીજાએ. ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાની રાણી અને અન્ય સ્ત્રીઓએ જોહર કર્યું? જયસિંહ. અમદાવાદ ખાતે આવેલ રાણીના હજીરા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો એક મકબરો છે. વસ્તુપાર અને તેજપારે બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે? જૂનાગઢ ગિરનાર ઉપર. ગુજરાતમાં હેડિયા વેરો નામે વેરો નીચેના પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે? બોરસદ. નીચેના પૈકી કયા બંદરને બાબુલ મક્કા તરીકે ઓળખવામાં આવતું? સુરતને. ચાલો, ઈસવીસન 1930માં ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ ચળવળ કયા સ્તરેથી શરૂ કરેલ હતી? સાબરમતી આશ્રમથી. કયા રાજાએ હાલના અમદાવાદ નજીક આશાવલીના ભીલ સરદાર જે આશાને હરાવીને કર્ણાવતી નગર વસાવ્યું? કર્ણદેવ સોલંકીએ. સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના મુંબઈ ખાતે થઈ હતી. નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલા બન્યો? તો ચોરી ચોરા બનાવ છે, કાકોરી બનાવ છે, રોલેટ એક્ટ છે અને બારડોલી છે. બારડોલી સત્યાગ્રહ. તો જવાબ આવે રોલેટ એક્ટ. કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચડતી થઈ? ચોથી. 1918માં શરૂ થયેલ ખાલી જગ્યા મજૂર સંઘ નિયમિત સભ્યપદ અને લવાજમ સાથેનો પ્રથમ મજૂર સંઘ હતો. મદ્રાસ. સાલબાઈની સંધિ 1782માં ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. મરાઠા અને અંગ્રેજો વચ્ચે. ચાલો, ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેમના ભાઈની વિરુદ્ધ મદદ કરી? રાધાગુપ્ત. કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા? સુરત. મૌર્યકાળમાં પનાધ્યક્ષ ખાલી જગ્યા હતા. વેપાર અને વાણિજ્યના વડાને પનાધ્યક્ષ કહેવામાં આવતું. પવિત્ર સંત આપા ગીગાની સમાધિ સ્થળ સત્તાધાર જૂનાગઢમાં આવે છે.
અને ગુજરાતમાં સંગીતના પર્યાય એટલે પંડિત ઓમકારનાથ ઠાકુર. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબેન મહેતા પણ આવે. અમદાવાદ ખાતે આવેલ સરખેજનો રોજો મુસ્લિમો માટેના કયા સંતની દરગાહ છે? શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ. ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં આવેલું છે. કયું વૃક્ષ આદિવાસી વિસ્તારનું કલ્પવૃક્ષ મનાય છે? તાડ. પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્ય સ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો પહેલું અને બીજું વિધાન આમાં સાચા મિત્રો રહેશે. ચાલો, તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે? બારાવાડ. કયા લોકમેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે? ઓઠાનો મેળો. કાગળ પર જર રંગવાળું રાધાના વેશમાં કૃષ્ણનું રેખાંકન રાજસ્થાનમાં કઈ કલમ તરીકે ઓળખાય છે? જયપુર કલમ. ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે? કૈલાસ મંદિર છે. ચાલો, ત્યારબાદ સરસ મજાનું જોડકું આપી દીધું છે વાદ્યો સંબંધિત. તો વાત કરીએ નિશાન ડંકા. તો નિશાન ડંકા એ અવનદ્ય વાદ્ય છે. રાવણ અથો. તો રાવણ અથો એ તંતુ વાદ્ય છે, તાર વડે વગાડવામાં આવે છે. પાવરીની આપણે વાત કરીએ તો એ સુશીર વાદ્ય છે, બરોબર છે. અને માણિક કન વાદ્ય છે. તો ઓપ્શન એ આમાં જે છે બિલકુલ સાચો જવાબ અહીં મિત્રો રહેશે. ચાલો, મહામતી પ્રાણનાથના સંપ્રદાયનું નામ ખાલી જગ્યા છે નિજાનંદ. નીચેના પૈકી કોણ અષ્ટછાપ કવિ છે? નંદદાસ. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી ખારાબાની જમીન મોટા પ્રમાણમાં નોંધાયેલી છે? કચ્છ જિલ્લામાં. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં શહેરોની સંખ્યા કેટલી થઈ છે? 348. ચાલો મિત્રો આગળ વાત કરીએ કે ભાઈ ભારતની વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ કેટલામો ક્રમ હતો? 10મો ક્રમ હતો. જૂનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઇટ ખનિજના જથ્થાને શાના તરીકે ઓળખવામાં આવે છે? પન્નાલા ડિપોઝિટ. નીચેના પૈકી કઈ ચીજ વસ્તુ ગુજરાતના ભૌગોલિક સંકેતની યાદીમાં સમાવેશ નથી? અંજારના સોડી ચપ્પા. ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્થળ તરીકે રહેલા બેલાસ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે? ડેક્કન ટ્રેપ ખડકો. કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19,553 ચોરસ કિમી એટલે કે કુલ વિસ્તારના 10% વિસ્તારમાં જોવા મળે? આર્કિયન યુગ. ચાલો, ગુજરાત રાજ્યમાં અને ભારતમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વસ્તીની ટકાવારી કેટલી છે? તો શહેરી વિસ્તારમાં છે 42.6% ને ઓકે વાત કરીએ સૌપ્રથમ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 42% જેટલી વસ્તી છે અને ગ્રામીણમાં 57% જેટલી વસ્તી છે. ભારતની શહેરી વિસ્તારમાં 31% જેટલી વસ્તી છે અને ભારતના ગ્રામીણ વિસ્તારમાં 68 એટલે કે લગભગ 70% જેટલી વસ્તી વસે છે. સિંધુ ગંગા મેદાનોની મોટાભાગની નદીઓ ખાલી જગ્યાની બનેલી છે. તો જવાબ આવે છે ડેન્ડી ટ્રીક ડ્રેનેજ સિસ્ટમ. નીચેના પૈકી કઈ નદી રિફ્ટ વેલી એટલે કે ફાટ ખીણમાં વહેતી નથી? મહાનદી. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે. આપેલું ખોટું છે, બાકીના બે સાચા છે. નીચેના પૈકી કયા શહેરોમાં નૈઋત્યનું ચોમાસું આવે છે? અમદાવાદ. મુક્તેશ્વર સિંચાઈ યોજના સરસ્વતી નદી પર છે. નીચેનામાંથી વાત કરીએ આપણે ભારતની ભૂગોળ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30 ડિગ્રી છે. આ સાચું છે. ભારત રાજ્ય ક્ષેત્રની જે છે સીમા સમુદ્ર તરફ 35 નોટિકલ માઇલ વધુ વિસ્તારિત થાય છે. આપેલું બીજું ખોટું છે. અને ભારતનું ઉત્તર દક્ષિણની આપણે લંબાઈ વાત કરીએ તો 3214 કિમી છે. આ સાચું છે. એટલે પહેલું અને ત્રીજું સાચું અહીં રહેશે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો સંયુક્ત જમ્મુ કાશ્મીર રાજ્યને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન પીઓકે તથા ચીન સાથે છે. આ સાચું છે. અરુણાચલ પ્રદેશને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભૂતાન, ચીન અને મ્યાનમાર સાથે છે. તો આ બીજું ખોટું છે. બીજું ત્રીજું ખોટું રહેશે. ચાલો, ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન આપણને આપી દીધો છે કે નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલા છે? પર્વતો આપેલા છે અને શિખરો આપેલા છે. અરવલ્લી પર્વત મારા ગુરુ શિખર અરવલ્લી પર્વત મારામાં આવે, બરોબર. આ તો સાચું છે. ધૂપગઢ આવે જે સાતપુરા ગિરિમાળામાં, તો આ પણ સાચું છે. પૂર્વ ઘાટમાં કળ જે છે કળસુબાઈ, આ ખોટું છે મિત્રો. અને મેકલગીરી મારામાં અમરકંટક પર્વત આવે. એટલે 1, 2, 4 સાચા. ચાલો, સરસ મજાના જોડકા આપી દીધા છે. ચાલો, તારંગા ક્યાં આવે? તારંગા મહેસાણામાં આવે. ખંભાળિયા ક્યાં આવે? દેવભૂમિ દ્વારકામાં આવે. લુણાવાડા મહીસાગરમાં આવે અને બીલીમોરા નવસારીમાં આવે. સિમ્પલ. ઓપ્શન એ સાચો જવાબ.
ફરીથી જોડકા જોડવાના છે. માંડલ ક્યાં આવેલું છે ભાઈ? ચાલો, તો માંડલ જે છે તો કે ખંભાલાઈ માતાનું પવિત્ર સ્થાન આવેલું છે, ત્યાં માંડલ અમદાવાદમાં આવે. ત્યારબાદ કુંભારિયા મિત્રો બનાસકાંઠામાં આવે. ત્યારબાદ વાત કરીએ તો ઇફકો લિમિટેડ કંપનીનું મથક કલોલ ક્યાં આવે? ગાંધીનગરમાં આવે. અને ધોરાવીરા કચ્છમાં આવે. એવી રીતે ઓપ્શન ડી સાચો જવાબ બને. નેક્સ્ટ, ચાલો, ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે? ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન. ચાલો, ફરીથી જોડકું આપી દીધું છે કે ભાઈ પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા કચ્છમાં આવે મિત્રો. થાનગઢ ક્યાં આવે? થાનગઢ સુરેન્દ્રનગર આવે. તલગાજરડા ભાવનગર આવે. અને ભાણવડ દ્વારકામાં આવે. ઓપ્શન સી સાચો જવાબ. મિત્રો આ હતા આપણા પાર્ટ બીના સંપૂર્ણ 120 પ્રશ્નો. આવા જ આપણે 2500 મોસ્ટ એમપી પ્રશ્નો મિત્રો આપણી PDF પરચેસ જો તમે કરવા માંગતા હો તો તમે 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. જવાબો સાથે આપેલા છે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. અને 14 જૂનનું જે મિત્રો આપણું આ પેપર છે એ મોટા ભાગે આમાંથી મિત્રો પૂછાશે એવા એનાલિસિસ કરીને ખૂબ મહેનત દ્વારા પ્રશ્નો બનાવવામાં આવેલા છે. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.